दोस्तों अगर आपको ये वीडियो पसंद आए तो वीडियो को लाइक करें, सब्सक्राइब करें और इस घंटे को बजाएं ऑल प्रेस करें हमारी वीडियो सबसे पहले देखने के लिए। कहेवा मांगू छू आ सामे बैठेला बधा चैतर वसावा छे, टाइगर छे અને જ્યારે હેરાન કરશે ત્યારે આ અમારી તાકાત અમે આવનારા દિવસોમાં બતાવીશું ને તૈયાર છે બધા? મેડ ઇન તાઇવાન, મેડ ઇન કોરિયા, મેડ ઇન જાપાન, તો તમે વડાપ્રધાન બનીને શું ધંધા કરો છો? આપણને કહે છે લોકો કે ભાઈ એક પેડ માં કે નામ, આપણને બધાને સારી સારી ફૂલ ગુલાબી વાર્તાઓ બતાવશે. એક પેડ માં કે નામ રોપજો બધા, એક પેડ માં કે નામ. આપણે એક પેડ માં કે નામ રોપીએ છે અને જંગલ સાથેનો આપણો નાતો છે. એક પેડ નામે માં કે નામ કરી કરીને આ લોકોએ આખું જંગલ અદાણી કે નામ કરીને આ લોકોએ આપી દીધું છે. આખું જંગલ અદાણી કે નામ કરીને આપી દીધું છે. હમણાં જળ જંગલ જમીન આપણી પાસે જેટલું હતું એટલું તો આ સરકારોએ એમના ઉદ્યોગપતિ અદાણીને અંબાણીને આપી દીધું, ટોરેન્ટોને આપી દીધું. હવે આ આપણા દેશના વડાપ્રધાન 15મી તારીખે ડેડિયાપાડા આવે એના પહેલા દેવ મોગરા માતાજી ક્યાં છે, એનો વિસ્તાર કેવો છે એ જોવા માટે જવાના છે. મારા સાથીઓ તમને કહેવા માંગુ છું, આ નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે વિસ્તાર જોઈને જશે તમે લખી રાખજો, આવનારા દિવસોમાં આપણી કુળદેવીને પણ અદાણીને લખીને આપી દેશે, એની કોઈની ગેરંટી નથી. કેમ કે આ વ્યક્તિ જ્યાં જાય, જેનું દર્શન કરી આવે, જેને જોઈ આવે, એ પછી રિલાયન્સ ને આપી દે, ટાટા ને આપી દે, અદાણી ને, બિરલા ને આપી દે. ત્યારે આપણી માતાજીના રક્ષણ કરવા માટે પણ આપણે તૈયાર રહેવું પડશે. ત્યારે તમે વિચાર કરો, જો વડાપ્રધાને ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ ઉજવવાની જ હતી તો એમનું જન્મસ્થળ ઝારખંડમાં રાંચીમાં આવ્યું છે. જો આખા દેશનો ગૌરવ યાત્રાનો કાર્યક્રમ હતો અને ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ તમારે ઉજવવાની હતી તો ભગવાન બિરસા મુંડાનું કર્મભૂમિ, જન્મભૂમિ ઝારખંડની રાંચીમાં આવેલી છે. તમે ત્યાં જઈને આખા ગુજરાતને, આખા દેશના આદિવાસીઓને સારો સંદેશો આપી શકત. પણ ડેડિયાપાડામાં આવીને ચૈતરભાઈની વિકેટ પાડવાનું જે તમે આયોજન કર્યું છે, આ આદિવાસી સમાજ જોઈ રહેલો છે. આવનારા દિવસોમાંથી આખા ગુજરાતમાંથી તમારી વિકેટ પાડી દેવા માટે અમે તૈયાર છીએ. અમે આંદોલનો કર્યા, આદિવાસી જાગૃત થયા, એટલે આ લોકોને થયું કે હવે આદિવાસીઓ તો જાગી ગયા છે, ધીરે ધીરે ચૈતરભાઈ સાથે જવા લાગ્યા છે, આમ આદમી પાર્ટીમાં જોડાવા લાગ્યા છે, ગોપાલભાઈ ઇટાલિયા, ઈશુદાનભાઈ ગઢવી, અરવિંદ કેજરીવાલ સાથે જવા લાગ્યા છે. એટલે એ લોકોએ આખું મંત્રીમંડળ બદલી નાખ્યું. ત્યારે અમારા સરપંચો ને અમારા વડીલો જે પ્રકારે કહે છે, કોઈ ભેંસ ઓછો દૂધ આપે તો એના ખીલા બદલવાનું નથી રહેતું, ભેંસ બદલી નાખવી પડે છે કે નથી નાખવી? ત્યારે આ લોકો મંત્રી બદલે છે. પણ મારા તમામ આગેવાનો, તમામ વડીલોને, માતા બહેનોને કહેવા માંગુ છું, આવનારા દિવસોમાં આપણે મંત્રીમંડળ બદલવાનું નથી, આપણે આખી સરકાર બદલી નાખવાની છે. આ લોકો તૈયાર છો બધા? સરકાર બદલી નાખીશું, પરિવર્તન લાવીશું. આ લોકોએ મને કીધું, ચૈતરભાઈ અમારી સામે તમે કેટલું લડશો, ટકી નહીં શકશો, હજુ પણ જેલમાં જશો, આવી જાઓ, મંત્રી બનાવી દે, તંત્રી બનાવી દે. તમારા મંત્રી બની જઈશું, તમારો તંત્રી બની જઈશું, પૈસા કમાઈ લઈશું, બંગલા બની જશે, ગાડીઓ બની જશે. પણ અમારા આદિવાસીઓ માટે પછી કોણ બોલશે? અમારા આદિવાસીઓ માટે? આ વિસ્તારના ઓબીસી માટે કોણ લડશે? આ વિસ્તારના એસસી એસટી માઇનોરિટી માટે કોણ લડશે? ત્યારે અમે કીધું, તમારામાં જેટલા અમારા નેતાઓ છે એ નેતાઓને તમે
એક પિંજરાના વાઘ જેવા, સર્કસના વાઘ જેવા બનાવી દીધા છે. આ વિસ્તારના પણ મોટા મોટા નેતાઓ પોતે વાઘ છે એવું કહેતા હતા. અમે જ્યારે મીટિંગ હોય ત્યારે ભાષણ કરે, ટાઈગર અભી જિંદા હે, ટાઈગર અભી જિંદા હે. એ ભાષણ કરવા વાળા ભાજપમાં ગયા અને સરઘસના ટાઈગર બનીને આજે બેસી રહ્યા છે. સરઘસના ટાઈગર બનીને બેસી રહ્યા છે. ઉપરથી જેટલી ચાવી ફેરવે એટલું રમકડું ગાય, એટલી જ ભજન એ લોકો ગાય છે. ત્યારે સાથીઓ, આ તમારો દીકરો, આ ચૈતર વસાવો એમના સરઘસનો ટાઈગર નથી બનવા માંગતો, જંગલનો ટાઈગર બનીને સ્વતંત્ર ફરવા માંગે છે. જંગલનો ટાઈગર બનીને અમે બધા સ્વતંત્ર ફરવા માંગીએ છીએ. આ બધો ઇલાકો અમારો છે. અમારા નસવાડીના એક કાકા ધારાસભ્ય છે, સિનિયર ધારાસભ્ય. નસવાડીમાં આજે અમારો પ્રોગ્રામ હતો. કાકાએ અમારા સરપંચોને ડરાવ્યા અને અમારા પ્રોગ્રામમાં ત્યાં એમણે પ્રોગ્રામ રાખી દીધા. ત્યારે કાકાને કહેવા માંગુ છું, આજે ચૈતર વસાવાને નર્મદામાંથી તળી પાર કરી દીધા છે, ત્યાં જવા નથી દેતા. આજે દરિયાપાડામાં પ્રવેશ બંધી છે. તમે નસવાડીમાંથી અમને કહેશો કે અહીંયાથી નીકળી જાઓ, પણ અમે આ ચૈતર વસાવાને અમારી ટીમ અમારા લોકોના દિલોમાં રહે છે અને લોકોના દિલોમાંથી તમારી ભાજપની સરકાર અમને ક્યારે કાઢી નથી શકવાની, ક્યારે કાઢી નથી શકવાની. એનો પણ જવાબ આવનારા દિવસોમાં આપીશું. ત્યારે નવી વસાહતોના આગેવાનો મને રસ્તે મળ્યા. મારી સામે કહેતા હતા, સાહેબ અમે નર્મદાના નવી વસાહતના લોકો છે, અમે આ ધારાસભ્યના હોદ્દે લાગ્યા, આ જ ભાજપના નેતાઓને માની લીધું અને આજે અમારા દીકરા દીકરીઓ અમને ખીજવાય છે, અમારો અધિકાર નથી મળ્યો. ત્યારે આ ભાજપના લોકોએ માત્ર ભાજપમાં જઈને ઊંચી આગળ કરવાનું જ કામ કર્યું છે. ત્યારે સાથીઓ, આવનારા દિવસોમાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવવાની છે. રાષ્ટ્રીય પાર્ટી છે આમ આદમી પાર્ટીનો મંચ તમને અમે આપીએ છીએ. આપણા આજે રતનસિંહભાઈ સરપંચ, ભંગ્યાભાઈ સરપંચ, નવસિંહભાઈ સરપંચ અને તમામ સરપંચો તમારી સાથે છે. કોઈને ડરવાની જરૂર નથી. તમે રાતે કહેશો, રાતે અમે આવીને ઉભા થઈ જઈશું. ત્યારે તમારામાંથી સારા સારા વડીલો, સારા સારા યુવાનો, સારી સારી બહેનો આવનારા દિવસોમાં ચૂંટણી લડીને નગરપાલિકા હોય કે તાલુકા પંચાયતના પ્રમુખ બનીને તમારે આવી જવાનું છે. સત્તા તમારે હાથમાં લઈ લેવાની છે. આ લોકોની તાકાત આ સત્તામાં છે. જે પ્રકારે આપણા વડીલોએ કીધું તો વાર્તાઓમાં આવતું તો કે એક રાજા, એનો જીવ પોપટમાં હતો, એ જ પ્રકારે આ ભાજપના લોકોનો જીવ સત્તા અને ખુરશીમાં છે. તમે જાગી જાઓ, ખુરશી આપણે ખોચી લઈએ, સત્તા આપણે ખોચી લઈએ એટલે આ ભાજપના રાજા ઓટોમેટિક ઘરે બેસી જવાના છે. તૈયાર છો તમે? સત્તા ખોચી લેવાની છે. તૈયાર છો બધા? જય આદિવાસી. ત્યારે આ વિસ્તારના 28 ગામના લોકોને પણ કહેવા માંગુ છું અને બીજા વિસ્તાર હાપેશ્વર હોય, આંબાડુંગર હોય કે આ વિસ્તારના ઓરસંગ પટ્ટાના લોકો હોય, તમામ લોકોને કહેવા માંગુ છું, કોઈને ડરવાની જરૂર નથી. કોઈ પણ બહારનો વ્યક્તિ, ભાજપનો વ્યક્તિ તમને ડરાવે તો ખાલી આદિવાસી તરીકે એકવાર કિક્યારી પાડીને હટો કરી દેજો, આખું ગામ ભેગું થઈ જશે, એ લોકોને આપણે દોડતા કરી દઈશું. આ બધું આવડે છે ને બધાને? આપણા વડીલોએ જ આપણને શીખવ્યું છે. ગામમાં કરી દેજો, અમે બધા દોડીને આવી જઈશું. એ RSS વાળા હશે કે ભાજપ વાળા હશે, એમને ઊભી પછડી અહીંથી અમે ભગાવી દઈશું. ત્યારે બધા જ લોકોને વિનંતી કરું છું, આપણી અસ્મિતા, આપણી સંસ્કૃતિ અને આપણી જે આદિવાસીની અસલિયત છે એ આપણે જાગૃત કરવું પડશે. અમે એટલા માટે આ પાર્ટીમાં જોડાઈને આગળ વધી રહ્યા છે. ભાજપ વાળા અમને પણ બોલાવે છે, હવે તમે સત્તા અને પૈસા કમાઓ, અમને સત્તા અને પૈસાનો મોહ નથી. અમે આદિવાસીઓને જાગૃત કરીએ, આદિવાસીઓને આગળ લાવીએ, અમારા યુવાનો ભણી ગણીને આગળ આવે, અમારા ખેડૂતો આગળ આવે, અમારા ખેડૂતના દીકરાઓ 4 વ્હીલ લઈને ફરે, મર્સિડીઝ લઈને ફરે, BMW લઈને ફરે, IAS થાય, IPS થાય, એ જ અમારા સપના છે. અમારા લોકોના નાના મોટા પ્રશ્નો છે
વર્ષમાં 2027માં અમે બધા આમાંથી જઈએ અને આદિવાસીઓના હિતના કામ કરીએ, આ વિસ્તારના યુવાનોના હિતના કામ કરીએ, ગુજરાતના 18 વર્ગના 18 વર્ગના લોકોના હિતના કામ કરીએ, એ અમારા બધાના સપના છે. ત્યારે વધારે વાતો નથી કહેતો, પણ આવી જ પ્રકારે તમારો સાથ અને સહકાર અમને જોઈશે. કેમ કે આ લોકો છેલ્લા દિવસે દારૂ લાવે, પાર્ટીઓ કરાવે, ખવડાવે, પીવડાવે અને 50 રૂપિયા આપે, 500 રૂપિયા આપે અને મત લઈને જીતીને 5 વર્ષ સુધી દેખાતા નથી. ત્યારે આવનારી ચૂંટણીઓમાં પણ આપણા આ વિસ્તારના કેટલાક ભાજપના નેતાઓ આ જ કામ કરશે. એના કરતા તમે તમારામાંથી ઉમેદવારો તૈયાર કરી દો, એના માટે તમે મહેનત કરો, એને જીતાડીને લાવો અને આપણા લોકોના સારા કામ થાય એ દિશા તરફ આપણે આગળ વધવાનું છે. આજની આ કાર્યક્રમમાં વધારે સમય નથી હું લેતો, પણ જે મારે આ વિસ્તારના કેટલાક નેતાઓ પોતાને ટાઈગર સમજીને નાના નાના માણસોને ડરાવે છે, ધમકાવે છે, મારા યુવાનોને હેરાન કરે છે, પોલીસ મોકલે છે અને ખૂબ હેરાન કરે છે. ત્યારે આ નેતાઓને કહેવા માંગુ છું, આ સામે બેઠેલા બધા ચૈતર વસાવા છે, ટાઈગર છે અને જ્યારે હેરાન કરશે ત્યારે આ અમારી તાકાત અમે આવનારા દિવસોમાં બતાવીશું ને. તૈયાર છે બધા? ધન્યવાદ. જય આદિવાસી. અહીં મારો વક્તવ્ય પૂરું કરું છું. તમામ વડીલો, માતા બહેનો, મીડિયાના મિત્રો, પોલીસ મિત્રો, તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. જય આદિવાસી, જય જોહાર, જય ભારત. ખૂબ સરસ સાહેબશ્રીએ માર્ગદર્શન આપ્યું. આપ આપની પાર્ટીનો